હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે વરસાદમાં ખાવાની મજા આવી જાય એવા ગરમા ગરમ બહારથી એકદમ કરકરા અને અંદરથી સોફ્ટ એવા દાળવડા. આ દાળવડા ખાવામાં એકદમ બજાર જેવા જ તૈયાર થશે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને આ વિડીયો જોતા પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી લો. અને હા, બેલ આઇકન જરૂરથી દબાવજો, તો તમને આવી નવી નવી રેસીપી ઇઝીલી જોવા મળી જશે. તો ચલો હવે જલ્દીથી રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક બાઉલ લઈ લઈએ. બાઉલની અંદર આપણે 1.5 વાટકી મગની ફોતરાવાળી દાળ એડ કરીશું. એની સામે આપણે અડધી વાટકી મગની મોગળ પીળી દાળ આવે છે એને એડ કરીએ. હવે આ બંને દાળને પાણી નાખીને સરસ રીતે 2 પાણીમાં આપણે દાળને વોશ કરી લઈશું. આવી રીતે આપણે હાથની મદદથી દાળને સરસ રીતે વોશ કરી લઈએ. હવે જે આપણી દાળ છે સરસ રીતે વોશ થઈ ગઈ છે. હવે એની અંદરનું જે પાણી છે એને કાઢી લઈએ. આવી રીતે મેં દાળને 2 પાણીમાંથી સરસ રીતે વોશ કરી લીધી છે. હવે દાળ પલળે એટલું આપણે પાણી એડ કરી લઈએ. હવે આ દાળને આપણે 3 થી 4 કલાક માટે પલાળવા મૂકી દઈએ. દાળને આપણે વધારે નથી પલાળવા દેવાની. જો વધારે ટાઈમ પલાળીશું તો દાળ પાણીને એબ્ઝોર્બ કરી લેશે, તો આપણા જે દાળવડા છે ક્રિસ્પી નહીં બને, એનું ખાસ ધ્યાન રાખીશું. હવે 3 થી 4 કલાક જેવું થઈ ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ કે જે આપણી દાળ છે એ પ્રોપર પલળી છે કે નહીં. તો હવે દાળનો દાણો નખની મદદથી ચેક કરીએ તો ઇઝીલી તૂટી જાય છે. તો આપણી જે દાળ છે પ્રોપર પલળી ગઈ છે. હવે દાળની અંદર જે પાણી છે એને કાઢી લઈએ. હવે આવી રીતે મેં દાળની અંદરથી પ્રોપર બધું જે પાણી હતું એને કાઢી લીધું છે. અને આપણી જે દાળ છે એ પ્રોપર કોરી થઈ ગઈ છે. હવે આ દાળને આપણે અધકચરી પીસી લઈએ. એના માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. મિક્સર જારની અંદર જે પલાળેલી દાળ છે એ એડ કરીએ. હવે એની અંદર થોડા મસાલા કરીએ. થોડા લીલા મરચાંના ટુકડા એડ કરીશું. જેટલું તીખું ખાઈ શકો એટલા લીલા મરચાં એડ કરી શકો છો. થોડી લસણની કડી એડ કરીએ. થોડું આદુના ટુકડા, 1 ચમચી જીરું. હવે આ બધી વસ્તુને મિક્સર દ્વારા આપણે અધકચરું પીસી લઈએ. આવી રીતે મેં મિક્સર દ્વારા જે દાળ હતી એને અધકચરી આવી રીતે પીસી લીધી છે. આવી રીતે આપણે જે બધી પલાળેલી દાળ છે એને સરસ રીતે પીસી લઈશું. આવી રીતે મેં બધી દાળને અધકચરી સરસ રીતે પીસી લીધી છે. અને જે દાળની બેટર છે એને અધકચરું જ રાખવાનું છે, વધારે ઝીણું નથી કરવાનું, એનું ખાસ ધ્યાન રાખીશું. હવે હાથની મદદથી દાળના બેટરને આપણે 3 થી 4 મિનિટ માટે સતત ફેટી લઈએ. આવી રીતે ફેટવાથી આપણું જે બેટર છે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જશે. અને બેટરને ફેટવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોઈએ તો આપણા બેટરનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ લાઇટ અને ફ્લફી તૈયાર થઈ ગયું છે. અને બેટરની થિકનેસ છે આટલી જાડી જ રાખવાની છે. દાળ પીસતી વખતે આપણે કોઈ પણ પાણીનો ઉપયોગ નહીં કરીએ, એનું ખાસ ધ્યાન રાખીશું. હવે જે આપણું બેટર છે પ્રોપર રીતે ફેટી લીધું છે. હવે આપણે બેટરને ઢાંકીને 30 થી 40 મિનિટ માટે મૂકી દઈએ, જેથી બેટરમાં થોડો આથો આવી જાય અને દાળવડા અંદરથી જાળીદાર તૈયાર થાય. એના માટે આપણે ઢાંકીને રહેવા દઈશું. હવે 30 થી 40 મિનિટ જેવું થઈ ગયું છે અને જે આપણું બેટર છે એમાં આથો પણ થોડો આવી ગયો છે. હવે પ્રોપર રીતે સેટ થઈ ગયું છે બેટર. હવે એની અંદર સ્વાદના એકોર્ડિંગ મીઠું એડ કરી લઈએ. હવે ઉપરથી થોડા લીલા દાણા એડ કરીશું. હવે આ બંને વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ બેટરમાં. હવે જે આપણું દાળવડાનું બેટર છે પ્રોપર તૈયાર થઈ ગયું છે અને થિકનેસ આપણે આટલી જ રાખવાની છે. પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ પીસતી વખતે. હવે જે આપણું બેટર છે તૈયાર થઈ ગયું છે. હવે આપણે દાળવડા ઉતારી લઈએ. એના માટે આપણે એક કઢાઈમાં તેલ એડ કરીશું અને તેલને પ્રોપર ગરમ થવા દઈશું. હવે ગરમ થઈ જાય પછી નાના નાના દાળવડા ઉતારી લઈએ હાથની મદદથી. આવી રીતે આપણે બધા દાળવડા છે એને ઉતારવાના છે તેલની અંદર. જ્યારે આપણે દાળવડા એડ કરીએ ત્યારે આપણે ગેસનો ફ્લેમ ફાસ્ટ રાખીશું અને દાળવડા થોડા સેટ થઈ જાય પછી ગેસનો ફ્લેમ ધીમો રાખીને આપણે એને શેકાવા દઈશું, જેથી અંદરથી દાળવડા છે એ કાચા ના રહી જાય. અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. આ દાળવડાને ધીમા ગેસ ઉપર ધીમે ધીમે હલાવતા રહીશું, જેથી બધી બાજુથી પ્રોપર શેકાઈ જાય.
આ દાળવડા આપણે ઈનો કે કોઈ પણ બેકિંગ સોડાનો ઉપયોગ કર્યા વગર એકદમ ક્રિસ્પી અને સોફ્ટ તૈયાર કર્યા છે અને આ દાળવડા ખાવામાં એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તૈયાર થાય છે. તો તમે પણ આ ટીપ સાથે જરૂરથી એકવાર ટ્રાય કરજો તો બજાર જેવા જ દાળવડા તૈયાર થશે. હવે થોડા લીલા મરચાં તળી લઈએ. આવી રીતે પ્રોપર લીલા મરચાં પણ તળી લીધા છે અને દાળવડા પણ આપણે પ્રોપર તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટ લઈ લઈએ. પ્લેટની અંદર આપણે ફુદીનાની ચટણી સર્વ કરીશું. એની સાથે ગરમા ગરમ આપણે દાળવડા જે તૈયાર કર્યા છે એને સર્વ કરી લઈએ. હવે દાળવડા સાથે આપણે ઓનિયન સર્વ કરીએ. એની સાથે આપણે લીલા મરચાં સર્વ કરી લઈએ. તો મિત્રો તૈયાર છે એકદમ બજાર જેવા ક્રિસ્પી દાળવડા. તો તમને આ દાળવડાનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો અને હા, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે ફરી મળીશું આવી નવી રેસીપી ટિપ્સ સાથે. રાધે રાધે.